અમરેલીના બાબરાના સુખપર ગામે ટ્રાન્સફોર્મરની ભીષણ આગ પર ફાયર બ્રિગેડનો વિજય. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપર ગામે આજે વહેલી સવારે આગની એક ભયાનક ઘટના સામે આવી હતી. ઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડના પાવર હાઉસમાં આવેલા વિશાળ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની ગંભીરતા એટલા માટે વધુ હતી કારણ કે આ ટ્રાન્સફોર્મરમાં અંદાજે 45,000 લીટર જેટલું ઓઇલ રહેલું હતું, જે કોઈપણ સમયે મોટો વિસ્ફોટનું કારણ બની શકતું હતું. આજ રોજ તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ સવારે 5 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ કરવામાં આવતા પાવર હાઉસમાં લાગેલી આ ભીષણ આગની માહિતી મળતા જ ફાયર ઓફિસર એસપી સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને બાબરા ફાયર વિભાગની ટીમે એક્શનમાં આવી હતી. ફાયર ફાઇટરો 3 વિશાળ વોટર બાઉઝર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાશે તેમ આગ એટલી વિકરાળ હતી કે ઓઇલના કારણે જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. ફાયર વિભાગની ટીમે પોતાની સૂઝબૂઝ વાપરીને પાણી અને AFFFનો મારો ચલાવ્યો હતો. પોતાના જીવના જોખમે મૂકીને ફાયરના જવાનોએ રણનીતિપૂર્વક આગને ચારે બાજુથી ઘેરી લીધી અને સતત જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જે તંત્ર અને ફાયર વિભાગની સમયસૂચકતા સૂચવે છે. આ વીરતાભરી કામગીરીમાં જોડાયેલા ફાયર સ્ટાફની વાત કરીએ તો સાગરભાઈ પુરોહિત, આનંદભાઈ જાની, રોહિણીભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, નિલેશભાઈ સાનિયા, સૌજીભાઈ ડાભી, કૃષ્ણભાઈ ઓળકિયા, જગદીશભાઈ ભુરિયા, જયદીપભાઈ ઈસોટિયા, કમલેશભાઈ ગિલાતર અને મિલનભાઈ ગામવાએ ખડે પગે રહીને આ મિશનને સફળ બનાવ્યું હતું. સમગ્ર મિશનની જવાબદારી અને ઇન્ચાર્જ તરીકે શ્રી સરતેજા સાહેબે કામગીરી કરી હતી. ભીષણ આગ અને 45,000 લીટર ઓઇલ જેવી વિસ્ફોટક હોવા છતાં અમરેલીની અને બાબરા ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટાળી હતી. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી.